મામૈયા પીરની જય, લાભેશ્વર નાથની જય, સર્વે સંતોની જય, સદગુરુદેવની. સત્સંગની વાતો તો આપણે ઘણી સાંભળીએ છીએ. હાલો, ઘણી સાંભળીએ છીએ, ઘણી વાંચીએ પણ છીએ, પઠન પાઠન કરીએ છીએ. અરે કાંઈ ના કાંઈ જ્યાં આપણને કોઈ જોયું દીઠું ન હોય એવી જગ્યા ઉપર પણ એટલા માટે આપણે જઈએ છીએ. અને ભક્તિ માટે અનેક વિધ ઉપચારો બધા આપણે કરતા હોઈએ છીએ. હવે તેમ છતાં મારું માનવું એવું છે કે જે આપણા સંતોને પ્રતીતિ થઈ, જે આપણા ઋષિ મુનિઓએ જે અનુભવ કર્યો, હવે એ માયલું કોઈ હોણું નથી આવતું એવું લાગ્યા કરે છે ઘણાને. આપણને પણ કાંઈ થાય કે આટલા વર્ષ થયા અને તેમ છતાં જે આ પ્રતીતિ નથી થઈ તો કાંઈક ખામી છે. પણ આપણે શું કરીએ છીએ કે ખામી આપણી ગોતતા નથી, અને ખામી આપણે બીજાની જોઈ છે. જો આપણી ખામી જડી જાય તો રંગ રહી જાય, તો કદી કોઈ મન ઉછળકે નહીં. પણ એ ખામી આપણે ગોતતા નથી ને હામો અનેક વિધ ઠેકાણે ચાંચું મારી અને કચરો ભેગો કરીએ છીએ. હવે એ કચરો ભેગો કરીએ છીએ એમાં આપણે મૂળ બહુ સાચું કહું તો આપણી મૂડી ખોવાઈ જાય છે. જે કાંઈક કમાણી કરી હોય ને એ પણ કાંઈક ઘટતી જાય છે. આ હોની માજન વ્યાઈ ગયા ને કઈ આ હોની માજન છે, તમને અખાને એવું બન્યું હતું. અખાને બિચારા 2-3 બાયું છે ને ઘરમંગ થયેલો અને વેરાગ લાગી ગયો. પછી એક જીભને માલેલી બેન, એની ઉપર ભરોસો. હવે બેને કંઠી કરવા આપી તો આને એક પાવલી ભારી જમાનામાં વધારે સોનું નાખીને કંઠી કરી દીધી. બેનને બહુ ભરોસો ન રહ્યો, કાંઈક ગરીબાઈ આવી ગયેલી એટલે કે આને કાંઈક ભેળસેળ કર્યું છે. કે ફોની પાસે તપાસ કરવા ગઈ કે આ કંઠી કેવી છે. એને જોયું, બેન આ કંઠી તો બહુ હાઈ ક્લાસ છે, સામું તમે જે નાખી એની કરતા પાવલીભાઈ વધારે છે. હવે એને કાંઈક 2-5 વર્ષ વયા ગયા અને બહારગામ જવાનું થયું એટલે બેન ઓલા પાસે અખા પાસે ગયા કે આમાં મને ઉજળાવી દો ને, મારે બહારગામ જવું છે. અખો હોની આમ જોયું તો ઘીસી મારેલી ભાળી ગયો. બેન, આ કંઠીની તપાસ ક્યાંય કરાવી હતી? હા બેન, ભાઈ મારી ભૂલ થઈ ગઈ છે, મેં તપાસ કરાવી હતી, પણ તમે આમાં પાવલી ભાર વધારે સોનું નાખીને કંઠી કરી દીધી છે એવું એને કીધું. અરે વાહ,
બધા હથિયાર કૂવામાં નાખ્યા અને નીકળી પડ્યો. ત્યારે જેને ઠોકર વાગે ને ઈ નિશાન ઉપર જાય ને જાય. હે ઠોકર વાગે ઈ જાય, કાં લગ્ની હાચી હોય તો જાય. હે કે આપણે દરબાર ડાયરો છે વાત કરું તો આપણે ઘોડા રાખીએ, એમાં કોક વછેરું જન્મથી હારી હાલતું હોય અને અમુક વછેરાને પગે ટ્યુબ બાંધી અને હારી હાલતા શીખવાડીએ. હવે ઓલાની હારે એ હાલે? એમ જેને જન્મથી લગ્ન છે એની વાત જુદી છે. બાકી પાટા બાંધીને શીખવાડી થાબલા ભરે પણ એ કાંઈ ઓલાની હારે હાલી ન હોય. એમ આમાં પણ એવું જેવું લૌકિક એવું જ્ઞાનની વાતમાં મને બહુ રસ નથી, પણ આવી આપણી દેશી વાતોમાંથી જીવનમાં લઈ લો તો મજા આવશે. ઘણા મને કે આપણને ભગવાન યાદ નથી. મેં કહ્યું ખોટું બોલો માં. કે કેમ? મેં કીધું તમે બારગામ જાઓ તો તમારા ઘરના માણસને કહો છો કે મને ભૂલતી નહીં? તો કે ના. કે તમને એ ભલામણ કરે છે કે ના? તો પછી એવી રીતે ભગવાનને યાદ કરો, તમને શું વાંધો? ત્યારે આ નાની એવી વાત છે, પણ એમાંથી આપણને ઘણું મોટું જાણવા મળે. આટલી બધી યાદી જો હોય તો મારો નાથ તમને ખડે પગે આવે, એ હંભારો દોડતો આવે. પણ આપણે એટલી લગ્ની નથી. લગ્ની લાગ્યા પછી પાર ન પહોંચે, જીવ પરલે જાય. ગુરુ છે લગ્ની કઠિન મેરે ભાઈ. એ બધે લગ્ની લાગે છે પણ ભાઈ ઈશ્વરમાં અગર તો હાવ નજીકની વાત ગુરુમાં તો લાગતી જ નથી. એ કહેવાય છે હાનો ભાંગ્યા જેવું ગુરુ કર્યા પછી રામ કયો. ત્યારે એમ નથી આમાં હાલે એવું. કારણ કે તન મન ધનથી મન વચન કર્મથી જ્યાં સુધી આપણે લંગાશું નહીં ત્યાં સુધી આનું હોણું આવે એવું નથી. મળવાની જો મળવા પાસે પણ હોણું આવશે નહીં. અને જો આ વસ્તુ બની જાય, ઊંઘમાં ઝજકી જવાય અને મારો આખો દિવસ સત્સંગ વિનાનો, સંતને મળ્યા વિનાનો ગયો. આવો જ્યારે તરફડાટવું પડશે તેથી તમને પૂછવા પણ નહીં રહે ભગવાન મળશે કે નહીં. મળે જ, મળે જ. કારણ કે મીરાને મળ્યો, નરસિંહ મહેતાને મળ્યો. અરે ઘણાને તો ભગવાન સાને છાપી દીધા, એ નરમાંથી નારાયણ કરી દીધા. તે હળવો આપણને હોણું ન આવે તો એમાં કાંઈક આટી પડી છે. હવે ઈ આટી છોડી દે, થઈ જા માટી ખેલ ખેલી લેને ખેલાડું. એક વાત લડાઈ આપી દે. કેવી? કે આમ તો શીશ પડે વાકા ધડ લડે પગલા ન ભરે પાછા. એટલી જ્યારે આમાં તમારે આપણને લગ્ન લાગશે ને તેથી એની મજા આવશે. ત્યાં સુધી તો નવરાશે આ કામ કરશું તો ઓલું એમ કે નવરાશે હું મળીશ શું. હે આપણે પેલા જો એક પાણીનો કેરો પાવાનો રહી જતો હોય અને તોય નો છોડી શકી, હે નહીં મૂકીને બે આવો તો કાંઈ એકદમ ન સુકાઈ જાય. પણ દાદા ખાતર ગઢડામાં દરબાર ગામધણી, ગઢડાના ગામધણી હવે દાઢી કરાવે. એમાં સ્વામિનારાયણ ક્યાંક બારગામ ગયેલા, 2-3 દિવસે આવ્યા કે દાદા ખાતરને બોલાવો. માણસ ગયો, બાપુ તમને ભગવાન યાદ કરે છે. ફડાક બેઠા થઈ ગયા. અડધી દાઢી કરેલી, અડધી હાબુ ચોપડેલો. પણ બાપુ લપેટો લઈ લઉં, વાર નહીં લાગે કે મારા ભગવાનને મળવામાં વાર લાગી છે. હવે ઈ
ત્યાંનો રાજા બજાર વસાડે અડધી દાડીએ હાલ્યો જાય ને ભગવાનને જઈને પગમાં પડીને રોટિયા ખાઈ જાય, એ ટોચ ઉપર જાય કે ન જાય? આપણે કદાચ બજારમાં ભેગા થયો તો બાપુને મળી આપણે ઘરે જઈને પગે થોડા મનમાં ક્યાં નથી આપણે, એમ કરીને આપણે ત્યાં પગે લાગીએ ન લાગીએ. સમાજ તમને જ્યાં સુધી સમાજ સિંહ લાગે, ભક્તિ શિયાળ લાગે, એનું આ કામ નથી. જેને ભક્તિ સિંહ લાગે અને જગત શિયાળ લાગે, એ નિશાન ઉપર જાય છે. કૃષ્ણ ભગવાન જેવો ભગવાન આપણો અવતાર કહેવાય છે, ઈષ્ટદેવ કહ્યું છે આપણે, એમાં જરાય ખોટું નથી, બરાબર છે. પણ ભગવાન દુર્વાસા એમના ગુરુ એ આવેલા અને બોલાવા ગયા. ભગવાન પોતે રથ લઈને, રૂક્ષ્મણી અને ભગવાન મહારાણી બે રથે છૂટ્યા અને દ્વારકાની બજારમાં દુર્વાસાને બિહારી અને ન્યાના રાજા, આપણા ભગવાન કે રાજા દ્વારકાના, એને જરાય શરમ નહીં, એની પાસે નહીં, બીજા માણસો બધું નહીં હોય, પણ આપ મોવા વિના સ્વર્ગે ન જવાય, ખંડોળવામાં દાડીઓ ન જોઈ, આપણે ખંડોળવું પડે. એમ આપણે ભગવાનને ભજન કરવું, સેવા પોતાને કરવી પડે. આપણે એમાં જરા બહુ આમ તો ડાયા છે, જરા કેમ લાગે? અશોકભાઈ, પાણીનો ગ્લાસ ભરતા આવજો ને, તને શું વાંધો ઊભો થઈને ભરતો? એટલે આપણે આવું કામ કરીએ છીએ ને પછી આશા મોટી રાખી, દેવી રાય લેવો પર્વત મળે ક્યાંથી? દેવી રાય લેવો પર્વત ન મળે. પણ જેને તન મન ધનથી, મન વચન કર્મથી જે રંગાઈ જાય, એની વાત જુદી છે. મીરા જેવી રાજરાણી, રાજકુંવરી, સ્ત્રી જાતિ, નાની ઉંમર, અરે રોહિદાસના પગ પકડ્યા ભર બજારમાં, માણેક ચોકમાં, કાશીમાં. અરે ઓલો રાડ પાડી ગયો. કોણ? રોહિદાસ. કે તમે કોક બાપા રાજકુટુંબ લાગો છો મને એડવામાં. હું તો એક ચામડા રંગવાનો ધંધો કરું છું બાપા. કોક અહીંયા ઘણા વિદ્વાનો છે, ગાદીપતિઓ છે, ત્યાં દીક્ષા લઈ લો અને રહેવા દો. કે વાત સાચી. મીરાબાઈ શું કીધું કે આ તમે ચામડા રંગવાનો ધંધો કરો છો તો આ એક ચામડો હાડો રંગી નાખો. માગતા આવડું ને, ઘણા ખરા ને ભગવાન મળે માગતાય ન આવડે, અને ઈર્ષાળું માગે ને તો બહુ કેવું માગે, ભગવાન પસંદ થાય એકને. કે ભગવાનને કે આમ જો ભગવાન કે માગ, કે હું જે માગું મને થાય એ મારા પાડોશી ડબલ થાય. મારો આ તો ઉદાર લાગે સારો. તે ઘરે આવીને કકડાવી રહેલો પાડોશી, એ ભગવાન મારી એક આંખ ફૂટે, ઓલાને શું થાય? બે ફૂટે ને. એ મારા નાથ, મારા ફળીમાં એક કૂવો થાય, કે ઓલા પડે કેટલા કૂવો થાય? હવે બિચારી કઠડા બેડી દીધી કે આવા લૂંટાઈ પણ માગે, એનું જે ન થાય પાડોશીને દંડ ભરાવે. તો એ ભગવાન પસંદ થાય તો સમજીને માગવું જોઈએ, આવું ન કરાય. તો પણ પોતાનું માખી મકોડો ને મૂર્ખ નર પર દુખે, એ પોતે મરે પણ બીજાને દુઃખ આપે. માખી મકોડો ને મૂર્ખ નર, એ પોતાને બીજાના હિત ખાતું પોતે મરે. એમ નાગર કાગર ને કુકડો ત્રણે જાત સુજાત
જો કુકડું એક હોય ને કાંઈક મળ્યું કોકો બધાને ભેગા કરે ને. નાગર નામના બ્રાહ્મણો બહુ હોશિયાર, એક નોકરી ઉપર ચડો બીજાને ખેંચી લે ને. નાગર કાગર અને કુકડો જ એવું કરે હે. અને કાગડા એ ગમે ને કા કરીને બધાને ભેગા કરે. અને અમુક ઈર્ષાળ હોય, મેં તમને કીધું એક આંખ ફૂટીને બે ફોડીને બે એવા હોય. એટલે ભગવાન પસંદ થાય તો માગો તો માગતા આવડવું જોઈએ, પણ સત્સંગ કર્યો એ માગે ને. સત્સંગની ખબર જ નથી એ શું કરે. ઈશ્વરને માટે મારા ભાઈ આપણે બધી બહુ બહુ એની ઉપરથી ભાવના રાખીએ છીએ, પણ દાદા ભાગે આપણે ગામનું પાદર મૂક્યું છે ભગવાન હાટું. કોક નીકળે, બાકી કોઈ નહીં. ઘરે બેઠા બેઠા ભાઈ આમાં બધા વાતું એ કાંઈ ન થાય. વાતું એ થોડું આપણે પામી જવાય છે એમ કરીને ગઢા બુઢાને એમ કે હજી તો હાણો માણો કાંઈક, પછી તમે કાકા ભક્તિમાં પગ ભરો. હજી નાના છે કે સંતોએ જ કીધું કરી ઘડી પલની ખબર નથી, કરે કલકી બાત જીવ માથે જમરા ફરે તેતર માથે બાજ. ક્યારે ઝપટ થશે નક્કી છે, તોય કાલ ઉપર છોડીને બેસી છીએ. હે તો એ કરવાને બદલે જો ખરેખર ભક્તિ જ કરવી હોય તો કોઈ પરવા કર્યા વિના, અને આમ તો મારા નાથના નિમિત્તે તમે જો પુરુષાર્થ ગમે કરો ને તો એમાં સફળતા મળ્યા વગર રે નહીં. પણ પુરુષાર્થ હાટો જોઈએ, બિન સ્વાર્થી જોઈએ. મતલબ નહીં, બિન સ્વાર્થી. સ્વાર્થ કાંઈ ન હોવું જોઈએ. અપરિગ્રહ જીવન હોવું જોઈએ, કોઈની આશા રાખ્યા વગરની. હે મારે આપણે ઘરની સપાસ એટલે વાત કરું. આપણે આશ્રમ બનાવવું મને ઘણા કે આજે ઘણા તૈયાર છે. તે મેં કીધું બાપા એ ધંધો મારે